ओंकारबिंद संयुक्ता नित्यं ध्यायन्ति योगिनः प्रबलं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् विष्णु मंगलं गौतम प्रभु मंगलं स्थूलभद्राय जैन धर्मस्वमंगलम् अज्ञानातिमिरन्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। हे त्रिलोकीनाथ हमरे तारी पासे राखे। हे त्रिलोकीनाथ हमरे तारी पासे राखे। तारी पासे राख मने तारी पासे राख हे। तारी पासे राख मने तारी पासे राख हे। शत्रुंजय नाथ मने तारी पासे राख हे। गिरनर नाथ मने तारी पासे राख हे। तारी पासे राख मने तारा मां विश्वास हे। तारी पासे राख मने तारा मां विश्वास हे। संकेश्वर नाथ मने तारी पासे राख हे। जिरावला नाथ मने तारी पासे राख हे। तारी पासे राख मने तारा मां समावरे। तारी पासे राख मने तारा मां समावरे। भद्रेश्वर नाथ मने तारी पासे राख हे। गोलुंड नाथ मने तारी पासे राख हे। जिन भक्ते जे नवी थयो ते बीजाती के मथाय रे। हे भुज मुखे भाकिए ते वचन शुद्धि कहवाय रे। अनंतकारी तरण तारणहार भक्त हृदय सम्राट जगत वालेश्वर एवं परमात्मा ने नमस्कार करिए। જેમણે આ ધર્મદેવની સ્થાપના કરી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શાંતિ સુરેશ્વરજી મહારાજા સાહેબે ધર્મ રત્ન પ્રકરણ નામનો ગ્રંથ બનાવ્યો છે અને ગ્રંથની અંદર ધર્મ રૂપી રત્નની યોગ્યતા કોણ પ્રાપ્ત કરી શકે એટલે ધર્મની આચરણા કોણ કરી શકે ધર્મી કોણ બની શકે એના માટે આ ગ્રંથની અંદર 21 ગુણો એમને બતાડ્યા છે કે આ ગુણો 21 ગુણો જેની પાસે હોય એ ધર્મ કરવા માટે યોગ્ય બની શકે એમ છે અને 21 ગુણોમાંનો એક ગુણ બતાડ્યો છે કે લોકપ્રિયતા ચોથા નંબરનો ગુણ ધર્મી કોણ બની શકે ધર્મનું આચરણ કોણ કરી શકે તો ત્યાં 21 પ્રકારના ગુણો બતાડ્યા અને 21 પ્રકારમાંનો ચોથા નંબરનો ગુણ છે લોકપ્રિયતાનો જે વ્યક્તિ લોકપ્રિય હોય એ ધર્મની યોગ્યતા પ્રાપ્ત કરી શકતો હોય છે લોકપ્રિયતાને ગુણ બતાવ્યો છે તમારે ધર્મી બનવું છે તમારે ધર્મની આરાધના કરવી છે
ધર્મ માર્ગમાં તમારે જોડાવવું છે તો 21 ગુણો છે, એમાં એક લોકપ્રિયતાને સ્થાન આપવામાં આવેલો છે. જો લોકપ્રિયતા અને લોક પ્રસિદ્ધિ બંનેમાં ફરક છે. લોકપ્રિયતા કોને કહેવાય, લોક પ્રસિદ્ધિ કોને કહેવાય? હા, અને લોક પ્રસિદ્ધિ એટલે જો બંનેમાં ફરક એ છે, કદાચ લાખ રૂપિયા ખર્ચીને, લાખ રૂપિયા વેરીને કદાચ કોઈક સસ્તી કીર્તિ પ્રાપ્ત કરી શકે, એ લોક પ્રસિદ્ધિ છે, એ લોકપ્રિયતા નથી. આ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, વાહ થઈ ગઈ, એ લોકપ્રિયતા નહીં પણ લોક પ્રસિદ્ધિ છે. કોઈક વ્યક્તિ કોઈક સ્કૂલનો ઉદ્ઘાટન કરે, ક્યાંક મોટા હોલનો ઉદ્ઘાટન કરે કે 5 સ્ટાર હોટલનો ઉદ્ઘાટન કરીને કદાચ એના ફોટા કદાચ પેપરની અંદર ચમકતા હોય તો એ લોકપ્રિયતા નથી, એ લોક પ્રસિદ્ધિ છે. લોકપ્રિયતા કોને કહેવાય? તો શાંતિ સુરેશ્વરજી મહારાજા સાહેબે એની વ્યાખ્યા આપી છે કે લોકપ્રિય કોણ બની શકે? તો ત્યાં શબ્દો મૂક્યા છે કે આ 5 વસ્તુઓ જો તમારી પાસે હોય તો તમે લોકપ્રિય બની શકો એમ છો. લોકપ્રિય બનો તો તમે ધર્મી બની શકતા હો છો. એ 5 પ્રકારના ગુણો કે 5 વસ્તુઓ જે ત્યાં આપેલી, સૌથી પહેલી વસ્તુ આપી છે આ લોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરવો. શું છે પહેલો ગુણ? આ લોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરવો. આ પહેલો લક્ષણ, પહેલો ગુણ બતાડ્યો છે. તમારે લોકપ્રિય બનવું છે, લોક ચાહના તમારે પ્રાપ્ત કરવી છે, લોકો તમને ચાહે એવું જો તમે ઈચ્છતા હો તો 5 પ્રકારના ગુણો તમારી પાસે હોવા જોઈએ. એમાં સૌથી પહેલો ગુણ બતાડ્યો છે આ લોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરવો. લોક એટલે શિષ્ટ પુરુષોનો સમૂહ, એને લોક કહેવામાં આવતો હોય છે. અને શિષ્ટ સમાજમાં નિંદા કરવી, નિંદાની પ્રવૃત્તિ એ વિરુદ્ધ પ્રવૃત્તિ બતાડવામાં આવેલી છે. યાદ રાખજો, જેને પણ લોકપ્રિય બનવો છે પહેલી કન્ડિશન આપે નિંદાનો ત્યાગ કરવો જોઈએ. તમે જોઈ લેજો, જે પણ આત્માઓ એકબીજાની નિંદા કુતરી કરતો હશે એ ક્યારે પણ લોકની અંદર પ્રિય નહીં બની શકે. લોકપ્રિય બનવો હોય તો પહેલો ગુણ બતાડ્યો છે કે તમારે નિંદા દૂષણથી દૂર રહેવું જોઈએ. નિંદા તમારી પાસે હોવી ન જોઈએ. લોક સમાજમાં નિંદા કરવી એ વિપરીત પ્રવૃત્તિ જોવામાં આવે છે. અને જય વિરાય સૂત્રની અંદર પણ આ જ વાત આવે છે, બરાબર છે ને? લોક વિરુદ્ધ જનો અર્થ શું થાય? એ આ જ વાત કરે છે. લોક વિરુદ્ધ ચાહો એટલે તમારા જીવનની અંદર કોઈની નિંદા તમારે જીવનમાં કરવાની નથી, નિંદાને સ્થાન આપવાનો નથી. આ લોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરવો એટલે નિંદાનો ત્યાગ કરવાનો છે. જો નિદ્રાનો ત્યાગ કરવો હજી સહેલો છે, પણ નિંદાનો ત્યાગ કરવો બહુ અઘરો છે, બહુ કઠિન છે. કોઈ સુવાની તૈયારી કરતો હોય અને એ જ વખતે કોઈ 4 એવા વ્યક્તિઓ ભેગા થાય અને પર નિંદા શરૂ થઈ જાય તો જે વ્યક્તિ સુવા માટે બેઠો એ બેસોર થઈ જતો હોય છે. આટલો રસ નિંદાની અંદર હોય છે. નિદ્રાનો ત્યાગ કરવો સહેલો છે, પણ નિંદાનો ત્યાગ કરવો મુશ્કેલ છે, કઠિન છે. અને જો નિંદા કરનાર કરતા નિંદા સાંભળનાર વધારે ગુનેગાર છે. શા માટે? એને નિંદા કરવાનો કે મન ક્યારે થાય? સાંભળનાર કોઈ હોય. દીવાલની આગળ નિંદા કરવાનો નથી. નિંદા કોની પાસે કરશે? કોઈક વ્યક્તિઓની આગળ કરશે. અને જે સાંભળનારા હોય એ રસપૂર્વક સાંભળતા હોય તેમ તેમ એનો પારો ચડી જતો હોય છે. નિંદા કરવી પણ ખરાબ છે, નિંદા સાંભળવી પણ ખરાબ છે. અને એટલા જ માટે આપણે પાપસ્થાનકની અંદર એક નિંદાનું પણ સ્થાન છે ને, કે એનાથી દૂર રહેવો જોઈએ. જો તમારે પાપથી બચવું છે, જો તમારે કર્મ બંધનથી અટકવું છે તો ભૂલે ચૂકે પણ નિંદા કરવાનો પાપ જીવનની અંદર કરશો ને. પણ ઘણી વખત જોયું છે ને દ્રષ્ટાંતો કે એક સંતે કીધું કે ભાઈ મારે હું નિંદા બહુ કરું છું, પ્રાયશ્ચિત છો. તો એક સંતે એક કામ કર, આ ટેકરી ઉપર જા અને આ કાગળિયા છે ને ફાડી નાખ અને ફેંકી દે. માથે વિચાર થયો વ્યક્તિને કે આ તો ગજબ થઈ ગયો, આટલો મોટો પાપ આટલામાં ફસી ગયો. ઉપર ગયો, પેપર ફાડી નાખ્યા, કાગળ ફાડી નાખ્યા અને ડુંગર ઉપરથી એને વેરી નાખ્યા. વળી પાછો આવ્યો, મહાત્મા પાપ પૂરો છે ને? ના, અધૂરો પાપ પૂરો. તો એક કામ કર, હવે જે પેપર તે ફાડીને ઉડાડ્યા છે બધાને શક્ય છે? શક્ય નથી. તેમ નિંદાનો પાપ
એનો પ્રાયશ્ચિત બહુ મુશ્કેલ છે. લોકપ્રિય બનવો છે તો પહેલી કન્ડિશન આપી છે કે તમારે નિંદાનો ત્યાગ કરતા ચાલવાનો છે. ગમે એવો પાપીમાં પાપી વ્યક્તિ હોય, ગમે એટલો દુર્જનમાં દુર્જન વ્યક્તિ હોય, એનો જાણે મારે નિંદા કરીને મારે મારા આત્માનો અહિત કરવો નથી. લોકપ્રિય બનવાનો પહેલો કન્ડિશન છે નિંદાનો ત્યાગ કરો. બીજા નંબરનો ગુણ બતાવ્યો છે પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરવો. શું બતાવ્યો છે? પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરો. પહેલો ગુણ કયો હતો? આલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરવો. બીજા નંબરનો ગુણ બતાવ્યો છે પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરવો. આલોક વિરુદ્ધનો અર્થ એ થાય કે તમે કોઈની નિંદા કરો એ નિંદનીય પ્રવૃત્તિ છે. પરલોક વિરુદ્ધ એટલે બીજા તમારી નિંદા કરે એવા નિંદનીય પ્રવૃત્તિથી તમારે દૂર રહેવો. એનું નામ છે પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી. પહેલામાં નિંદાનો ત્યાગ બતાવ્યો, બીજા નંબરની અંદર પરલોક વિરુદ્ધ એટલે કે 7 વ્યસનોથી દૂર રહેવું. શું બતાવ્યો છે? 7 વ્યસનોથી દૂર રહેવું. આ વ્યસનો આત્માને દુર્ગતિના રવાડે ચડાવે છે. આ વ્યસનો આત્માને અનંત દુઃખોની પ્રાપ્તિ કરાવે છે. પરલોક પણ દુઃખી કરાવે અને આ લોકની અંદર પણ અપકીર્તિ અને અપયશને અપાવે છે. માટે બીજા નંબરનો ગુણ બતાવ્યો છે કે 7 વ્યસનોથી તમારે દૂર રહેવો. જો વ્યસની હશે ને, કદાચ સારા કામો પણ કરતો હશે, પણ વ્યસન એના જીવનની અંદર હશે, એની છબી હંમેશા ખરાબ રહેવાની છે. એ લોકની વચ્ચે પ્રિય નહીં બને. લોકપ્રિય બનવું છે, લોકચાહના પ્રાપ્ત કરવી છે. બીજા નંબરનો ગુણ બતાવ્યો છે કે 7 વ્યસનોથી તમારે દૂર રહેવો. અને પહેલા નિંદાની અંદર સંત તુકારામે એક વાત લખેલી છે, નિંદા કે શ્રવણે નકો માજ્યા કાની. શું લખ્યું છે? નિંદા કે શ્રવણે નકો માજ્યા કાની બધિર કરુણ મુખી બધિર કરુણ દેવી દેવા. આ મરાઠી છે, બરોબર બોલતા આવડતી નથી, પણ સંત તુકારામના વચનો છે. નિંદા કે શ્રવણ નકો માજ્યા કાની. મારા કાનની અંદર સંત વાણી પડે એ સરસ છે, પણ કોઈ પણ ભોગે મારા કાનની અંદર નિંદા રસ જવું ન જોઈએ. અને કદાચ નિંદા સાંભળવામાં મને મજા આવતી હોય, એ મજા આવે એના પહેલા હે ભગવાન મને તું બેરો કરી નાખજે. આ વાત સંત તુકારામ કહે છે. આ કાનની અંદર ખરાબ વચનો ન જવા જોઈએ, કોઈ નિંદા મારા કાનમાં જવી ન જોઈએ. પહેલા નંબરનો ગુણ બતાડ્યો કે નિંદાનો ત્યાગ. બીજા નંબરનો ગુણ બતાડ્યો 7 વ્યસનોનો ત્યાગ કરવો. ક્યાંક શરાબનો વ્યસન હોય, ક્યાંક પત્તા રમવાનો જે હોય વ્યસન, એમાંથી મુક્ત બનજો. આ જો વ્યસન છે ને, કદાચ પાપ તમે કરો છો, એ પાપ કદાચ તમારા પોતાના આત્માને ડૂબાડશે, પણ આ વ્યસનો એવા છે એના સેવનથી તમે તો ડૂબશો, પણ તમારો પરિવાર પણ એના થકી બરબાદ થઈ જશે. જ્યાં કોઈ વ્યસનો હોય, વ્યસનોથી દૂર રહેવાના પ્રયત્ન કરજો. પહેલો નિંદાનો ત્યાગ, બીજો વ્યસનોનો ત્યાગ, ત્રીજા નંબરનો ગુણ બતાડો જેને લોકપ્રિય બનવું છે. એનો ત્રીજો ગુણ છે દાન કરતા ચાલવું. આમ વ્યક્તિઓએ તક આવે ત્યારે તાકાત પ્રમાણે દાન કરવો જોઈએ. તક આવે ત્યારે શક્તિ અનુસાર દાન કરવો જોઈએ. ઉપદેશ મારા નામના ગ્રંથની અંદર લખ્યો છે હોવાવી હો હોવમ દે. શું લખ્યું છે? હોવાવી હોમ હોવમ દે, કે તમારી પાસે થોડુંક છે તો થોડોક માંથી પણ થોડોક બીજાને આપો. આ ઉપદેશ માલા ગ્રંથ કહે છે, જેની રચના ધર્મદાસ ગણીજી મહારાજે કરેલી છે. અવધિ જ્ઞાની મહર્ષિ અને ઉપદેશ માલા ગ્રંથ માટે આ ગ્રંથકાર ભગવાન કહે છે કે જે પણ વ્યક્તિ આ ગ્રંથને શ્રવણ કરે એને થોડો ઘણો તો વૈરાગ્ય પ્રાપ્ત થયા વિના રહેવાનો નથી. જેને વૈરાગ્ય પ્રાપ્ત ન થાય, સમજી લેજો કે સારી કર્મી જીવ છે. એવા ઉપદેશ માલા નામના ગ્રંથની અંદર લખ્યો છે કે તમારી પાસે થોડોક છે તો થોડામાંથી પણ થોડોક તમે બીજા માટે ઉપયોગી થાઓ. કોઈકના આત્માના કલ્યાણ માટે જ્યારે તમે તમારી સંપત્તિનો સદુપયોગ કરો છો, એનાથી શું થાય? મારા આત્માનું કલ્યાણ તો થાય, બીજાના કલ્યાણની ભાવના હોય કે તમારા આત્માનું કલ્યાણ તો થાય, પણ આ લોકની અંદર પણ તમે લોકપ્રિય બની શકો છો. તે ત્રીજો ગુણ બતાવ્યો છે દાનનો ગુણ.
ચોથો ગુણ બતાડ્યો છે વિનય ગુણ. કયો બતાડ્યો છે? જેને લોકપ્રિય બનવો હશે એ અવિનય હશે, ક્યારે પણ જગતની અંદર પ્રિય નહીં બને. પ્રિય કોણ બને? વિનયવાન આત્માઓ જ પ્રિય બનતા હોય છે. તો ઘણી વખત સ્કૂલની અંદર જાઓ ને તો બોર્ડમાં લખેલું શું લખેલું હોય? વિદ્યા વિનયને શોભતે. વિદ્યા શેનાથી શોભે? વિનયથી શોભે. માત્ર વિદ્યા નહીં પણ જીવનના દરેકે દરેક વ્યવહારો વિનયથી શોભતા હોય છે. અને પક્ષી સૂત્રની અંદર લખ્યું છે વિનય મૂલસ્સ ધર્મસ્સ. ધર્મનો મૂળ જો કોઈ હોય તો વિનયને બતાડે. જેટલા પણ ગુણો છે એ બધા જ ગુણોમાં સ્થિરમોર ગુણ કોઈ હોય તો વિનયને બતાડવામાં આવેલો છે. અને 10 વૈકાલિક સૂત્રની અંદર લખ્યો છે કે વિનયવંત આત્મા હોય એ જ સાચો સંયમી બની શકે. શું લખ્યું છે? વિનયવંત આત્મા હોય એ જ સાચો સંયમી બની શકે. જેની પાસે વિનય નથી એના તપની પણ કોઈ કિંમત નથી અને એના ધર્મની પણ કોઈ કિંમત નથી. વિનય મૂલસ્સ ધમ્મસ્સ. ધર્મનો મૂળ જો કોઈ હોય તો વિનયને બતાડવામાં આવેલો છે. નાનાએ મોટાનો વિનય કરવો જોઈએ. શિષ્યએ ગુરુનો વિનય કરવો જોઈએ. જ્યાં વિનય છે ત્યાં ધર્મ છે, જ્યાં વિનય નથી ત્યાં ધર્મ નથી. તમે વિચારજો, ભગવાન મહાવીરના 11 ગણધરો, એમાં તમે કહો કે કયા ગણધરને વધારે પડતો યાદ કરવામાં આવે છે? ગૌતમ સ્વામીને કા સુધર્મા સ્વામી. આ પાઠ પરંપરા સુધર્મા સ્વામીની છે, માટે કદાચ સુધર્મા સ્વામીને યાદ કરવામાં આવે છે. બાકી મોટા ભાગે કોને યાદ કરો, કોનો સ્મરણ કરો તો ગૌતમ સ્વામી. માંડલિકની અંદર પણ નામ કોનું આવે? ગૌતમ સ્વામીનો. કારણ કે વિનય ગુણના ભંડાર ગૌતમ સ્વામી હતા ને એના કારણે તો જે પરમાત્માનો વિનય એમને જીવનની અંદર કર્યો હતો એવી લબ્ધિઓ પ્રગટ થઈ. આજે કોઈ કાર્ય સિદ્ધ કરવા હોય તો ભગવાન મહાવીરનું નામ લેવામાં આવે કે ગૌતમનું? તીર્થંકર કોણ હતા? મહાવીર સ્વામી. પણ છતાં પણ તીર્થંકરનો જે વિનય ભંડાર ભગવંતે કરેલો હતો એના કારણે એવી એક ઉર્જા એમના જીવનની અંદર પ્રાપ્ત થઈ કે ગૌતમનું નામ લો અને તમે ક્યાંક ગોચરી માટે નીકળો, ત્યાં ગોચરી મળતી ન હોય એવી જગ્યા ઉપર પણ ગૌતમનું નામ સ્મરણ કરીને જાઓ તો અનુકૂળ ગોચરી એક ગુરુ ભગવાનને પ્રાપ્ત થઈ જતી હોય છે. આ વિનયની તાકાત બતાવવામાં આવેલી છે. ઉત્તરાધ્યાય સૂત્રની વૃત્તિમાં લખ્યો છે વિનયથી શરૂ થતી સફર મોક્ષ સુધીમાં કેમ પહોંચી શકાય છે ત્યાં લખ્યું છે વિનયથી આત્માને જ્ઞાન પ્રાપ્ત થાય. શું થાય? વિદ્યા કેમ શોભે છે? વિનયથી. જ્ઞાન શેનાથી મળે? વિનયથી મળતો હોય છે. એટલા જ માટે આપણે ત્યાં લખ્યું છે ને કે અભય કુમારને પણ શ્રેણિક મહારાજે આ જ વાત કરી. એની જોડે વિદ્યાની પ્રાપ્તિ જોઈતી. કઈ વિદ્યાની પ્રાપ્તિ જોઈતી હતી? ખ્યાલ છે? આંબા. ખ્યાલ છે ને? એ આંબા કોઈ ખોડી જતો હતો. હવે અહીંયા આંબા જોઈતા હતા પણ ખબર ન પડે, કોઈ ઘૂસે નહીં, છતાં પણ આંબાની ચોરી થઈ જતી હતી. આ જે વિદ્યા જે વ્યક્તિ પાસે હતી એને પકડવામાં આવ્યા, એને નીચે બેસાડવામાં આવ્યા. શ્રેણિક મહારાજા પોતે સિંહાસન ઉપર બેઠાને મને કહે છે અને વિદ્યા શીખવાડ, અને પોતે જે વિદ્યા આવડતી હતી એ વિદ્યા આપી પણ વિદ્યા પડતી નહોતી. એને ધાક ધમકી આપી, તો કંઈ ખોટું કરે છે, બરાબર આપતો નથી સાહેબ, મારી પાસે જે છે આપો છો. ત્યારે શ્રેણિક મહારાજાને અભય કુમારે કીધું કે તમારે વિદ્યા પ્રાપ્ત કરવી છે, તમે ઉપર બેસો અને વિદ્યા આપનાર નીચે બેસે. ક્યારે વિદ્યા સિદ્ધ ન થાય એને ઉપર બેસો, તમે નીચે બેસો અને પછી તમે જુઓ. અને પછી શ્રેણિક મહારાજ નીચે બેઠા અને એને ઊંચા આસને બેસાડ્યા. એની વિનયના કારણે વિદ્યા સિદ્ધ થઈ ગઈ હતી. તો અહીંયા ઉત્તરાધ્યાય સૂત્રની વૃત્તિની અંદર લખ્યું છે વિનયથી આત્માને જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન પ્રાપ્ત થવાથી સમ્યક દર્શન નિર્મલ બન્યા. સમ્યક જ્ઞાન ન હોય તો સમ્યક દર્શન નિર્મલ ન બને. વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનથી સમ્યક દર્શન નિર્મલ થાય અને સમ્યક દર્શન આવે એટલે એ આત્મા વીરતી વિના રહી શકતો નથી. સમ્યક્વી આત્માને સૌથી વધારે આકર્ષણ સંસારમાં કોઈના પ્રત્યે હોય તો ચારિત્ર પ્રત્યે હોય કે સમ્યક દ્રષ્ટિવંત આત્મા ચારિત્રવાન બને. અને ચારિત્ર લે એટલે
મોક્ષ નિશ્ચિત થઈ જાય એમ કહે છે કે વિનયથી શરૂઆત થયેલી સફર છેવટે ક્યાં લઈ જાય છે? મોક્ષ સુધી પહોંચાડે છે. તો ચોથો ગુણ બતાવ્યો છે વિનય ગુણ ઘરની અંદર પણ જે પણ મોટા ભાગના સંકલેશ થાય છે વિનયનો અભાવ છે માટે ઘરની અંદર સંકલેશ થાય છે. જો વિનય હોય તો સંકલેશ થવાના કોઈ ચાન્સીસ નથી. લોકપ્રિય બનવું છે પહેલો ગુણ. આલોક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એટલે નિંદાનો ત્યાગ કરવો. બીજા નંબરની અંદર પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ કરવો, સાત વ્યસનોથી દૂર રહેવો. ત્રીજા નંબરનો ગુણ દાન બતાડ્યો. ચોથા નંબરની અંદર વિનય બતાડ્યો અને પાંચમા નંબરનો ગુણ બતાડ્યો છે જે આત્મા શીલવાન હશે એ જ આત્મા લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકશે. કુશીલ હશે એની ક્યારે પણ છબી સારી નહીં હોય. હંમેશા શીલવાન હશે એની લોકપ્રિયતા વધશે. કદાચ કોઈ કુશીલ હશે, કદાચ કોઈ અશુભ પ્રવૃત્તિઓ કરતો હશે, એ વ્યક્તિ ક્યારે પણ લોક પ્રસિદ્ધિ કદાચ પ્રાપ્ત કરી શકતો હશે પણ લોકપ્રિયતા પ્રાપ્ત નહીં કરી શકે. પાંચમો ગુણ બતાવ્યો છે શીલવાન બનવું જોઈએ અને શીલવાન બનવાના 6 રસ્તાઓ બતાવ્યા છે. શીલવાન બનવાના કેટલા રસ્તા? 6 રસ્તા. સૌથી પહેલો માર્ગ કે તમે જ્યાં રહો છો, જ્યાં સારા પડોશી રહેતા હોય ત્યાં તમારે ઘર લેવું. આ પહેલો નિયમ બતાવ્યો. કયો નિયમ બતાવ્યો? પહેલો સાચું કે તમે જ્યારે ઘર શોધવા માટે જાઓ શું જુઓ? હા સાચું કે જો બિલ્ડર કઈ ફેસિલિટી સારી આપે છે? આજ લગભગ મોટા આજના સમયની વાત તો આ પાકી છે. તમે એવી જગ્યા ઉપર ઘર પસંદગી કરશો કે જે બિલ્ડર તમને સારામાં સારી ફેસિલિટી આપતો હોય, જે બિલ્ડર તમને સારામાં સારી સુવિધા આપતો હોય ત્યાં તમારે ઘરની પસંદગી કરશો. પણ શીલવાન બનવું હોય તો પહેલી ટર્મ્સ એન્ડ કન્ડિશન આપી છે કે તમારા પડોશી સારા હોવા જોઈએ. જો પડોશી સારા નહીં હોય, તમે ભલે સારા છો પણ પડોશી જો સારા નહીં, કારણ કે હંમેશા આત્મા નિમિત્ત વાસી છે અને ક્યાંક ખરાબ પડોશી મળી ગયા અને એના નિમિત્ત ક્યાંક તમારા આત્મા ઉપર ચડી ગયા. આત્મા સારો હોવા છતાં પણ નિમિત્ત હોવાના કારણે એનો પતિત થવાના ચાન્સીસ રહેલા છે. માટે સૌથી પહેલો નિયમ બતાવ્યો છે કે જ્યાં સારા પડોશી રહેતા હોય એવી જગ્યા ઉપર ઘર લેવું. બીજા નંબરનો ગુણ બતાવ્યો છે વગર કારણે બીજાના ઘરમાં વગર કારણે ઘૂસવું નહીં. ઘણા બધા વ્યક્તિને એવી ટેવ હોય કે કંઈ કામકાજ ન કરે પણ વગર પૂછે એ ઘરની અંદર બીજાના ઘરમાં પ્રવેશ કરતા હોય છે. જેને શીલવાન બનવું હોય એને પહેલા નંબરનો ગુણ બતાવ્યો છે કે એને સારા પડોશી રહેવા જોઈએ. બીજા નંબરનો ગુણ બતાવ્યો છે વગર કારણે તમારે બીજા ઘરમાં ઘૂસવું ન જોઈએ. ત્રીજા નંબરનો ગુણ બતાવ્યો છે ઉદ્ભટ દ્વેષ ધારણ કરવું ન જોઈએ. પહેલા નંબરની અંદર સારા પડોશી, બીજા નંબરની અંદર વગર કારણે બીજાના ઘરમાં ઘૂસવું નહીં, ત્રીજા નંબરનો બતાવ્યો ઉદ્ભટ દ્વેષ ધારણ કરવો નહીં. ચોથા નંબરનો ટર્મ્સ આપેલી છે કે અશોભનીય અનુચિત એવા શબ્દોનો પ્રયોગ કરવો ન જોઈએ જે ખરાબ છે, જે શિષ્ટ સમાજની અંદર જે યોગ્ય માનવામાં આવતા નથી એવા શબ્દોનો ત્યાગ કરવો. આ ચોથા નંબરનો ગુણ. પાંચમા નંબરનો ગુણ બતાવ્યો તમારે જે પણ કાર્યો કરવા છે, કોઈની પાસેથી કામ લેવા છે, મધુરતા સાથે કામ લેતા શીખો. જો કામ કરી જ કરવાનો છે, કઠોર શબ્દ કહેશો તો કામ નહીં કરે. એના કરતા મીઠાશ સાથે કહેશો તો જે કામ ન કરવાનો હોય એને એ પણ કામ કરતો તૈયાર થઈ જાય. પાંચમા નંબરનો ગુણ કયો બતાવ્યો છે? મધુરતા સાથે કામ કરો. છઠ્ઠા નંબરનો ગુણ બતાવ્યો છે બાલ ક્રીડાનો ત્યાગ કરવો. જેને બાલ ચેષ્ટાઓ કહેવાય, જેને બાલિશતા કહેવાય, એ બાલિશતાનો ત્યાગ કરવો. આ 6 ગુણ તમારી પાસે આવે તો તમે શીલવાન બની શકો એમ છો. આ લોકની અંદર તમારે ધર્મની પ્રાપ્તિ કરવી છે તો લોકપ્રિયતા પણ ગુણ બતાવવામાં આવેલો છે. લોકપ્રિય વ્યક્તિ ધર્મ બની શકે અને લોકપ્રિય બનવા માટેના કેટલા રસ્તાઓ બતાવ્યા? 5 રસ્તાઓ બતાવ્યા. પહેલો રસ્તો આલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ. બીજા નંબરની અંદર
પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ, ત્રીજા નંબરની અંદર દાન, ચોથા નંબરની અંદર વિનય અને પાંચમા નંબરની અંદર શીલવાન બનવું જોઈએ. આ શબ્દો કોના છે? શાંતિ સુરીશ્વરજી મહારાજા સાહેબના આમના આચાર્ય ભગવાન ધર્મરત્ન પ્રકરણ નામનો ગ્રંથ, અને એની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જો તમે પણ ઈચ્છો છો કે મારે લોકપ્રિય બનવું છે, લોકપ્રિય એટલે લોકોની વચ્ચે નહીં પણ શિષ્ટ પુરુષોની વચ્ચે જો તમારે પ્રિયતા પ્રાપ્ત કરવી છે તો આ ગુણો વિના તમે લોકપ્રિય બની શકવાના નથી. બીજી એક વાત, જો 4 એવા માધ્યમો છે કે જેના કારણે તમારી ગુડવિલ ટોપ ઉપર પહોંચી શકે. કેટલા માધ્યમો છે? 4. સૌથી પહેલો માધ્યમ વસ્તુનિષ્ઠ મહત્તા. શું બતાડી? વસ્તુનિષ્ઠ મહત્તાનો અર્થ શું થાય? કે તમારી ગાડી ટોપ લેવલની, તમારું મકાન ટોપ લેવલનું, તમારા કપડા ટોપ લેવલના, તમારો ઘડિયાળ ટોપ લેવલનો, તમારો ફર્નિચર ટોપ લેવલનો. અર્થ એ થાય કે બ્રાન્ડેડ આઇટમના કારણે તમારી ગુડવિલ છે. કેટલાક વ્યક્તિનું વ્યસન હોય ને કે થિયેટરની અંદર કોઈ પણ પહેલો ફિલ્મ નીકળે ને, પહેલી મૂવી આવે એટલે પ્રીમિયર શોમાં શેમાં જવાનો? પ્રીમિયર શોની ટિકિટ લેવાની. આ કેટલાક વ્યક્તિઓનો વ્યસન હોય છે. વસ્તુનિષ્ઠ મહત્તાનો અર્થ એ થાય કે જે પણ વસ્તુનો ઉપયોગ કરશે, બ્રાન્ડેડ વસ્તુનો જ ઉપયોગ કરશે. એને કદાચ કોઈ ઘર લીધો, પોશ એરિયાની અંદર ઘર કદાચ એ વ્યક્તિએ ખરીદી કર્યો છે, તેના વિચાર એવા હશે કે હવે પોશ એરિયામાં ઘર લીધો છે, 1500-2000 સ્ક્વેર ફૂટની જગ્યા છે, આટલો મોટો ઘર લીધો છે, તેમાં સામાન્ય ફર્નિચર નહીં જોઈએ, એની અંદર બ્રાન્ડેડ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફર્નિચરનો જ ઉપયોગ મારે ઘરની અંદર કરવો. આ એની વિચારધારા હશે. હવે પોશ એરિયાની અંદર ઘર લીધો છે તો Hyundai i10, Hyundai i20 કે Dzire વગેરે કાર હવે કામ નહીં લાગે. હવે જે લક્ઝરિયસ કાર હશે એ લક્ઝરિયસ કારનો જ મારે ઉપયોગ કરવો જોઈએ. કદાચ હોટેલની અંદર ભોજન કરવા માટે પણ જશે તો મેન્ટાલિટી એ હશે કે જે ફેમસ હોય, જે નામાંકિત હોય એવી હોટેલોની અંદર જ મારે જમવા માટે જવું. જેની માનસિકતા માત્ર બ્રાન્ડેડ વસ્તુને લઈને ચાલતી. લોકોના વખાણ પણ કરતા હોય છે કે એની ચોઈસ એટલે જબરદસ્ત છે કે જે પણ વસ્તુનો ઉપયોગ કરશે એ હંમેશા બ્રાન્ડેડ વસ્તુનો જ ઉપયોગ કરશે. પણ એ વ્યક્તિ ભૂલી જતો હોય છે કે આ બ્રાન્ડેડ વસ્તુના ચક્કરમાં કેટલો વગર ફોકટનો ખર્ચ એ લગાડી રહ્યો છે એ વાત ભૂલી જતો. જો હું એમ નથી કરતો તમે સ્ટેટસ પ્રમાણે ના રહો, વગર રહો એ પણ વાત નથી કરતો, પણ તમે જે બ્રાન્ડેડ વસ્તુનો આગ્રહ રાખો છો એના કારણે તમારો ખર્ચ એટલો હાઈ ચાલ્યો જતો હોય છે કે એના સિવાય તમારે જે બીજા કૃત્ય કરવાના છે એ કૃત્ય સાઈડ ઉપર રહી જતા હોય છે. જે કરવાના કાર્યો છે એ સાઈડમાં રહી જાય અને વગર ફોકટના ખર્ચ તમારા વધતા જાય. વસ્તુનિષ્ઠ મહત્તા એ આત્માનું કલ્યાણ નહીં કરે. વસ્તુઓ સારી હશે અને કદાચ વસ્તુઓ જોઈને 4 વ્યક્તિઓ તમારા વખાણ કરશે, બરાબર છે, પણ એનાથી આત્માને કોઈ પણ ફાયદો થવાનો નથી. તે પહેલી તમારી ગુડવિલ કેના થકી છે? વસ્તુની પસંદગી કે ભાઈ આ વ્યક્તિ બ્રાન્ડેડ વસ્તુ જ વાપરશે, અત્તર પણ યુઝ કરશે, પરફ્યુમ પણ યુઝ કરશે તો બ્રાન્ડેડમાં બ્રાન્ડેડ સારી ક્વોલિટીની વસ્તુ જ એ વાપરશે. આ પહેલા નંબરની મહત્તા ગુડવિલ બતાડી વસ્તુનિષ્ઠ મહત્તા. બીજા નંબરની ગુડવિલ બતાડી છે કાર્યનિષ્ઠ મહત્તા. કાર્યનિષ્ઠ મહત્તા એટલે તમારી વસ્તુના કારણે તમારી ગુડવિલ ન હોય પણ તમારા નામે એટલા બધા સારા કાર્યો લખાયેલા હોય કે કાર્યોના કારણે તમારી ગુડવિલ આ જગતની અંદર થતી. પહેલી ગુડવિલ કઈ બતાડી? વસ્તુનિષ્ઠ મહત્તા. માત્ર બ્રાન્ડેડ વસ્તુને જોઈને કદાચ વ્યક્તિઓ તમારી પ્રશંસા કરે. બીજા નંબરની ગુડવિલ બતાડી છે કાર્યનિષ્ઠ મહત્તા. તમારા કાર્યને લઈને સમાજની વચ્ચે તમારી ગુડવિલ હોય. કેટલાય કાર્યો તમારા હાથે થયેલા હોય, છરી પાડતા કોઈકે સંગ કઢાવ્યા, આ કાર્યનિષ્ઠ મહત્તા. કોઈકે સારામાં સારા ચાતુર્માસ કરાવ્યા, એ કાર્યનિષ્ઠ મહત્તા. કોઈકે 99 યાત્રાઓ કરાવી, એ કાર્યનિષ્ઠ મહત્તા. કોઈકે સ્વદ્રવ્યથી જિનાલય નિર્માણ કરાવ્યું, એ કાર્યનિષ્ઠ મહત્તા. કોઈકે સારામાં સારા ઉપાશ્રય બંધાવ્યા, એ કાર્યનિષ્ઠ મહત્તા.
કોઈ સવારના પોરમાં વહેલી પ્રભાતે દેરાસરની અંદર આવીને ઉત્તમ ભાવ સાથે ઉત્તમ દ્રવ્ય સાથે પરમાત્માની ભક્તિ કરે એ પણ કાર્યનિષ્ઠ મહત્તા છે. જ્યારે પણ એ વ્યક્તિ ભક્તિ કરવા માટે આવશે ત્યારે જે પણ વસ્તુઓ વાપરશે એ ઉત્તમ દ્રવ્ય સાથે જ એ પરમાત્માની ભક્તિ કરશે. ત્યાં શું હતું? પોતાના માટે પોતાના સંસારિક કાર્ય માટે જે ઉત્તમ વસ્તુઓનો ઉપયોગ કરે તે વસ્તુનિષ્ઠ મહત્તા, પણ પરમાત્મા પાછળ આગળ આવીને પરમાત્માની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરે એ વસ્તુનિષ્ઠ મહત્તા નથી પણ કાર્યનિષ્ઠ મહત્તા બતાડી છે. કોઈ વ્યક્તિ છે રોજ ઉભા પ્રતિક્રમણ જોવું હોય તો આ વ્યક્તિઓનો જોજો ઉભા ક્યાંય પણ પ્રમાદ વિના જે વિશુદ્ધિ સાથે એ પ્રતિક્રમણની ક્રિયા કરે છે એ ગજબની છે. એ જોવા લાયક છે. આ તમારી ગુરુવિલ કોના થકી છે? તમારા કાર્ય થકી તમારી ગુરુવિલ છે. વસ્તુઓ થકી તમારી ગુરુવિલ નહીં, પણ તમે જે કાર્ય કરો છો એના થકી તમારી ગુરુવિલ છે. પછી માનવતાના કાર્ય હોય, જીવદયાના કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય, શાસન પ્રભાવના કાર્ય, કોઈ પણ કાર્ય હોય, પણ કાર્યના કારણે તમારી ગુરુવિલ થતી હોય એ કાર્યનિષ્ઠ મહત્તા કહેવામાં આવે છે. અને આવી કાર્યનિષ્ઠ મહત્તા તમારા આત્માનું ચોક્કસ કલ્યાણ કરશે. વસ્તુનિષ્ઠ મહત્તા કલ્યાણ નહીં કરે, પણ કાર્યનિષ્ઠ મહત્તા ચોક્કસ તમારા આત્માનું કલ્યાણ કરશે. એક ડોક્ટર જેનું નામ પ્રકાશભાઈ, લગભગ એમની ઉંમર 40 વર્ષની ઉંમર થઈ હશે, પણ જ્યારે એ ડોક્ટરી પાસ થઈને આવ્યા, જ્યારે એક્ઝામની અંદર ઉત્તીર્ણ થઈને પાસ થયા, બહાર આવ્યા, માતા પિતાને પગે લાગે આશીર્વાદ લીધા, એ વખતે પિતાએ આ ડોક્ટરને એક સલાહ આપી, એક એડવાઇસ આપી કે જો હવે તો ડોક્ટર બન્યો છે, ડોક્ટર એટલે ભગવાનનો દૂત કહેવાય ને. જે વ્યક્તિ રડતા હોસ્પિટલની અંદર જાય એને હસતા બહાર કાઢે એ કામ ડોક્ટરનો હોય છે કે ભગવાનનો દૂત જેને કહેવામાં આવે છે. આટલી મોટી પદવી તને મળેલી છે, આટલો મોટો હોદ્દો તને મળેલો છે, હવે તો સેવા કરીશ, લોકોની હિતની ચિંતા કરીશ, સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીશ, અને એમ કરતા તારી નામના વધશે, તને સંપત્તિ મળશે. પણ તને આજે પ્રેરણા કરું છું કે આજે તો પાસ થઈને આવ્યો છે, એ વખતે કદાચ 25-30 વર્ષની ઉંમર થયેલી હશે, અને એ વખતે પિતા એટલો જ કીધો કે તું ડોક્ટર થવા માટે જઈ રહ્યો છે, પ્રેક્ટિસ કરવા માટે જઈ રહ્યો છે, પણ એક વાત યાદ રાખજે, જે પણ તું કંઈ પ્રાપ્ત કરે એમાં 10% જે સમય છે, 10% સમય કોઈકના અશ્રુ લૂછવાની અંદર એનો ઉપયોગ કરજે, અને 10% મળી સારા માર્ગની અંદર વાપરજે. કોણ પ્રેરણા કરે છે? એનો પિતા છે. અહીંયા આવ્યા કે માતા પિતા કે જે સંતાનોને આવા કોઈ સંસ્કારો આપતા હોય કે 10% ટાઈમ તારે શાસન માટે આપવું જોઈ પડશે. આવી પ્રેરણાઓ કોઈ માતા પિતા આપી રહ્યા છે. એ તો નોન જૈન છે, જૈન વ્યક્તિ પણ નથી, પણ ડોક્ટરને શું પ્રેરણા કરે છે? 10% ટાઈમ અને 10% મની તારે ચેરિટી, કોઈના અશ્રુ લૂછવાની અંદર ઉપયોગ કરવાનો. અને ડોક્ટર માતા પિતાના આશીર્વાદ, પોતાની પ્રમાણિકતાના કારણે ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા લોકચાહના વધતી ગઈ, નામના આવતી ગઈ, પેશન્ટ્સ એમની પાસે આવતા ગયા. મની તો ઠીક છે વાપરી રહ્યો છે, પણ ટાઈમ ક્યાં વાપરવો? અને વિચાર કરતા એને વિચાર થયો કે બોર્ડર ઉપર કેટલાય સૈનિકો એવા છે જે દેશની હિફાજત કરવા માટે પોતાના પ્રાણની આહુતિ પણ આપી દેતા હોય. આવા સૈનિકોની મારે સેવા કરવી જોઈએ. અને પિતાએ પણ કીધું 10% ટાઈમ કોઈના અશ્રુ લૂછવાની અંદર, સારા કૃત્યોની અંદર વાપરવા જોઈએ. અને પહેલો વ્યક્તિ ડોક્ટર બોર્ડર ઉપર પહોંચી જાય, દર સેટરડે સન્ડે ક્યાં હોય? બોર્ડર ઉપર ચાલ્યો જાય, અને ત્યાં જે સૈનિકો ઈજાગ્રસ્ત થયેલા હોય, ત્યાં જે સૈનિકો કદાચ ઇન્જર્ડ થયેલા હોય, એની વયાવટ, એની સેવા, એની ટ્રીટમેન્ટ છેલ્લા 15 વર્ષથી આ ડોક્ટર વીકેન્ડની અંદર ક્યારે પણ પોતાના ઘરમાં જોવા માટે ન મળે, ક્યાં પહોંચી જાય? બોર્ડર ઉપર જઈને પોતાની ડોક્ટરી લાઈન છે એ ડોક્ટરી લાઈનનો ઉપયોગ સૈનિકોને સાજા કરવાની અંદર ઉપયોગ કરતો. આ શું છે? કાર્યનિષ્ઠ મહત્તા.
જે શક્તિ એને મળેલી છે એ શક્તિ દ્વારા જે દેશની સુરક્ષા કરે છે એવા સૈનિકોની સેવા કરીને પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે. આ ગુડવિલ તેના થકી હતી કાર્યનિષ્ઠ મહત્તાના કારણે. બસ આપણા જીવનની અંદર પણ કદાચ 50 કરોડ 100 કરોડ તમારી લીધા, પણ એના પછી શું, કદાચ 4 ગાડી તમારી પાસે હશે, કદાચ 8-10 કરોડનો બંગલો તમારી પાસે હશે, કદાચ 15-20 કરોડનો ટર્નઓવર તમારી પાસે હશે, પણ આ વસ્તુનિષ્ઠ મહત્તાથી આગળ વધીને કાર્યનિષ્ઠ મહત્તામાં કેટલા આગળ આપણે વધ્યા છે, કેટલાક કાર્યો આપણા નામે બોલે છે. આ બીજા નંબરની કાર્યનિષ્ઠ મહત્તા બતાડી. પહેલી વસ્તુનિષ્ઠ મહત્તા, સેકન્ડ નંબરની અંદર કાર્યનિષ્ઠ મહત્તા. આજે 1000 વર્ષ 2000 વર્ષ પછી પણ મહાપુરુષોને આપણે યાદ કરી શકીએ નથી. કેટલાય રાજાઓ પાસે અનાપ શનાપ સંપત્તિ હતી, એને કોઈ યાદ કરે છે? આજે કોને યાદ કરે? કે જેને કંઈક કાર્ય કર્યા હોય, જેને સદાચારના કાર્ય કર્યા હોય, જેને સુરક્ષાના કાર્યો કર્યા હોય, જેને ધાર્મિક કાર્યો કર્યા હોય, એ વ્યક્તિઓને આજે સ્મરણ કરવામાં આવે છે. સંપત્તિવાનોને યાદ કરવામાં આવતો નથી, પણ કાર્યોને યાદ કરવામાં આવે છે. ગુરુડ પૂર્વની અંદર જાઓ તો આ વ્યક્તિને મળજો, શું એ ભક્તિ કરી રહ્યા છે. આ તમારી ગુડવિલ, આ કાર્યનિષ્ઠ મહત્તા બતાડે છે. વસ્તુનિષ્ઠ મહત્તાથી આગળ વધીને મારે ક્યાં પહોંચવું છે? કાર્યનિષ્ઠ મહત્તા તરફ મારે આગળ વધવું છે. ત્રીજા નંબરની ગુડવિલ બતાડી છે ગુણનિષ્ઠ મહત્તા. શું બતાડી છે? તમારી ગુડવિલ સોસાયટીની અંદર તમારા કાર્યોને લઈને નહીં, પણ તમારા ગુણને લઈને. જો ગમે એટલો વ્યક્તિ ગમે એટલો દાન કરતો હોય, ગમે એટલો તપ કરતો હોય, ગમે એટલો ધર્મ કરતો હોય, પણ જો એની પાસે ગુણ ન હોય તો એની ગુડવિલ પ્રાપ્ત નહીં થાય. તપ કદાચ કરતો હશે, યાર તપ એટલું કરે છે, પણ ગુસ્સો તો જાણીને આંખની અંદર બેઠેલો જ હોય, એના મોઢા ઉપર દેખાતો હોય, ગુણ નહીં હોય તો પણ તમે ગુડવિલ પ્રાપ્ત નહીં કરી શકો. કેટલાક વ્યક્તિઓ એવા છે, ગમે એટલો એના પર ક્રોધ કરો, એની મિસ્ટેક હશે છતાં પણ એ તમારી સામે ક્યારે પણ પ્રતિકાર નહીં કરે. શું એના ક્ષમતાનો ગુણ એના જીવનની અંદર જોવા માટે મળશે? એવા કેટલા વ્યક્તિઓ છે. દરેક સંઘની અંદર એવા 2-4 વ્યક્તિઓ તમને મળશે, ગુણવાન વ્યક્તિઓ. એ સંપત્તિવાન નહીં હોય, પણ ગુણથી જે અમીર હશે એવા અનેક વ્યક્તિઓ આપણે જીવનની અંદર જોવા માટે મળતા હોય છે. આ ત્રીજા નંબરની ગુડવિલ બતાડી છે ગુણનિષ્ઠ મહત્તા. શું એનો ક્ષમતા ગુણ છે? શું એનો નમ્ર ગુણ છે? આટલી સંપત્તિ હોવા છતાં પણ એના પગ હજી જમીને અડેલા છે. શું નમ્રતા ગુણ લઈને? ઘણા આવા વ્યક્તિઓને આપણે વિચાર થાય કે આટલી ધોમધામ સંપત્તિની વચ્ચે પણ આટલી નમ્રતા, જે લગભગ ઇમ્પોસિબલ હોય, પણ આવી નમ્રતા પણ વ્યક્તિની અંદર જોવા માટે મળતી હોય. અમે તો કેટલાય સંઘોની અંદર ફરતા હોઈએ, ક્યાંક જતા હોઈએ, દરેક પ્રકારના વ્યક્તિઓનો સંપર્ક થતો હોય છે, પણ ઘણી વખત એવા દ્રષ્ટાંતો જોવા માટે મળે કે શું સંપત્તિ લઈને બેઠેલા છે, અને આટલી સંપત્તિ છતાં પણ આટલી નમ્રતા. મજા આવી જાય ક્યારેક વ્યક્તિઓના ગુણ જોઈને પણ આપણે પ્રસન્નતાની અનુભૂતિ થાય. આ ગુણનિષ્ઠ મહત્તા બતાડી છે. કેટલાક વ્યક્તિ એવા છે કે એના આંગણે જે પણ આવે ક્યારેક ખાલી હાથે ન જાય. આવા ઘણા વ્યક્તિઓ છે, આવા ઘણા સુશ્રાવકો છે કે કોઈ વ્યક્તિ એમનો હૃદયની વાત યાદ રાખજો. આજે પણ વ્યક્તિઓ તમારું નામ લઈને તમારા ઘર આંગણે માંગવા માટે આવે છે, તમારી ગુડવિલ છે માટે આવે છે. બાકી તમારા ઘરની તમારા મહેમાનો પણ હવે આવતા બંધ થઈ ગયા છે. કોઈ લેવા માટે તમારા આંગણે આવે, સમજી રાખજો કે હજી તમારી ગુડવિલ ક્યાંક બચેલી છે. કેટલી ઉદારતા, એના લોહીમાં ઉદારતા સમાયેલી છે. માણેકલાલ સુંદરલાલ શેઠ નામના એક શ્રાવક થઈ ગયા આજથી લગભગ 70-75 વર્ષ પહેલાની વાત છે. એ ધાર્મિક વ્યક્તિ ધરાવનારો વ્યક્તિ પોતાના જીવનની અંદર ધર્મને પચાવેલો હતો, ધર્મને સમજેલો વ્યક્તિ. એને વિચાર કર્યો કે પરમાત્માની અસીમ કૃપા મારા ઉપર વરસી રહી છે, તો મારે એવા કોઈ કાર્ય કરવા જોઈએ કે મારા આંગણે આવે ત્યારે ખાલી હાથે જાય નહીં. એને વિચાર કર્યો કે બપોરે 4 થી 5 જે કોઈ પણ વ્યક્તિ મારી સામે મારી પાસે માંગવા માટે આવશે એને ના નહીં પાડું. શું વિચાર કર્યો છે? 4 થી 5 ની વચ્ચે જે પણ વ્યક્તિ મારી પાસે આવશે ને હું ના નહીં પાડું. આ 1 કલાક બરાબર સાંભળજો, આ 1 કલાક પુણ્યને ઉદયમાં લાવવું નથી. આ 1 કલાક પુણ્યનો બંધ કરવો છે. શું વિચારધારા છે? બિઝનેસની કોઈ ડીલ નહીં,
બિઝનેસની કોઈ ચર્ચા નહીં, પણ 1 કલાકની અંદર જે કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે એને ના પાડવી નહીં. આ વિચારધારા સાથે પોતાની ઉદારતાનો ગુણ અને પોતાની દિલેરી જે પોતાની પાસે હતી એનો પ્રદર્શિત કરનારો એ માણેકલાલ ચંદ્ર શેઠ જો તમારા જીવનની અંદર પણ તમે પ્રયોગ કરી શકો કે 15 દિવસની અંદર એકવાર 1 કલાક તમે જે રકમ નક્કી કરો, તમારી જે અનુકૂળતા હોય, તમારી શક્તિ હોય, 15 દિવસમાં આટલો કોઈ મારી પાસે માંગવા માટે આવે તમારે ના પાડવી. બરાબર વાત સમજાય છે? 24 કલાક મારો પુણ્યનો ઉદયમાં જઈ રહ્યો છે, પણ 15 દિવસમાં 1 કલાક એવો કાઢીશ કે જ્યાં આગળ માત્ર પુણ્યનો બંધ કરીશ. અને આ માણેકલાલ ચુનીલાલ લગભગ એ જમાનો એવો હતો કે 50 રૂપિયાની અંદર 5-7 જણા ઘરની અંદર હોય તો બધો જ ખર્ચ 50 રૂપિયામાં નીકળી જાય એવા સમયની હું વાત કરી રહ્યો છું. અને એક સંસ્થા કદાચ કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતી હશે, કદાચ કોઈ જીવદયાના કાર્યો કરતા હશે, એવી કોઈ સંસ્થાને ખબર પડી કે આ માણેકલાલ ચંદ્ર શેઠ છે એ દાન આપવામાં ક્યાં પીછેહટ કરતા નથી, ખૂબ જબરદસ્ત ઉદારતા ગુણ એમની પાસે રહેલી છે. એટલે એ સંસ્થાના 5 પદાધિકારીઓ માણેકલાલ શેઠને મળવા માટે જાય છે, પણ માણેકલાલ શેઠને મળવા માટે જાય એના પહેલા 12 મેનેજર બેઠેલો હતા. આપણે કહીએ ને કે પહેલા પૂજવું કોને પડે? આ શિવને મળવા માટે જાવ તો કોટિયાને પૂજવું પડે. તેમ શેઠને મળવું તો મેનેજરની રજા વિના કોઈ જઈ શકે નહીં. એટલે પૂછ્યું કે શેઠ ક્યાં છે? શેઠને મળવું છે. ત્યારે મેનેજરે પૂછ્યું કે શેઠને મળવું એના પહેલા મને મળવું પડશે. શેઠને કોઈ વાત કરવી હોય તો પહેલા વાત મારી આગળ કરવી પડશે. એટલે અધિકારીના કે એના વગર કામ થવાનું નથી. એટલે મેનેજરને કહે છે કે જો આ રીતે અમે કાર્ય કરી રહ્યા છીએ, અમારી પ્રવૃત્તિ છે, અમારી એક્ટિવિટી છે, અને અત્યારે લગભગ 500 રૂપિયાનો ટોટો પડી રહ્યો છે, એ બાબતમાં શેઠને મળવું છે. અને એ વખતે મેનેજર કહે છે કે 500-700 રૂપિયાનો ખર્ચો હોય તો આ શેઠનો ખુલ્લો ઓર્ડર છે કે 500-700 રૂપિયા માટે મારી પાસે મોકલવા નહીં, કે 500-700 રૂપિયા તને આપી દેવાના. 500 રૂપિયા આપવાનો અધિકાર મારો છે, તમારે શેઠ સુધી પહોંચવાની જરૂર નથી. આ ઉદારતા ગુણ જે જરા 50 રૂપિયામાં આખો મહિનો ચાલતો હતો, ત્યાં શેઠે શું કીધું? 500-700 નાની રકમ માટે મારી પાસે મોકલવું નહીં, તારે એ કાર્ય કરી લેવું. આ ઉદારતા ગુણ હતો, જેને લઈને એ શેઠની એક ગુડવિલ હતી કે જેના કારણે લોકો એમની પાસે લેવા માટે આવતા હતા. પહેલી લિસ્ટ કઈ હતી ગુડવિલ? વસ્તુનિષ્ઠ મહત્તા. સેકન્ડ નંબરની અંદર કાર્યનિષ્ઠ મહત્તા. ત્રીજા નંબરની અંદર ગુણનિષ્ઠ મહત્તા. ચોથા નંબરની ગુડવિલ બતાડી છે સ્વભાવનિષ્ઠ મહત્તા. શું બતાડ્યો છે? સ્વભાવ. તમારા સ્વભાવને લઈને લોકોની અંદર તમારી ગુડવિલ છે. શું રોયલ સ્વભાવ છે. જવું હોય જાવ, એકવાર એને મળી આવો, જાણે અત્તરની દુકાનમાં જઈ આવ્યા છો એવા અદ્ભુત સ્વભાવને ધારણ કરનારા એ વ્યક્તિઓ છે. જો ગુણમાં અને સ્વભાવમાં ફરક શું છે? ગુણ 4-5 કદાચ હોઈ શકે, પણ સ્વભાવ તો ઓલ ઓવર હોય. વીંછીનો સ્વભાવ શું હોય? કોઈ કામ ન હોય છતાં પણ ડંખ મારવાનો એનો સ્વભાવ જ છે. એના શરીરની પ્રકૃતિ છે, એની મનની વૃત્તિ છે કે ડંખ મારવો એનો સ્વભાવ છે. અને સજ્જન વ્યક્તિનો સ્વભાવ શું હોય? પરોપકાર કરતા ચાલવાનો આ સ્વભાવ છે. આ સ્વભાવના કારણે તમારી ગુડવિલ કામ કરતી હોય. એક વખત જાવ એમની પાસે, અને વારંવાર જવાનું મન. ઘણા વ્યક્તિઓ એવા હોય કે જે બાજુમાં ન બેસે તો સારું એવો વિચાર આવે, અને કેટલાક વ્યક્તિઓ એવા કે દૂર બેઠા હોય એને બાજુમાં બેસાડવાનો મન થતો હોય. બીકોઝ ઓફ નેચર, બીકોઝ ઓફ પ્રકૃતિ. આ તમારી પ્રકૃતિ, તમારો નેચર, તમારો સ્વભાવ એટલો રોયલ હોય કે લોકો તમને બાજુમાં બોલાવવા માટે તૈયાર થઈ જતા હોય. આ સ્વભાવનિષ્ઠ મહત્તા બતાડી છે. શું વસ્તુનિષ્ઠ મહત્તા કરતા ઉપરની ભૂમિકા છે કાર્યનિષ્ઠ મહત્તા. કાર્યનિષ્ઠ મહત્તા કરતા ઉપરની ભૂમિકા છે ગુણનિષ્ઠ મહત્તા. અને ગુણનિષ્ઠ મહત્તા કરતા ઉપરની ભૂમિકા છે સ્વભાવનિષ્ઠ મહત્તા. હું સાચે કહું છું, દુનિયાને જવા દો, સમાજને જવા દો, તમારા ઘરની અંદર પણ તમારો સ્વભાવ એટલો સારો છે, એનો સર્ટિફિકેટ તમારા પોતાના ઘરના મેમ્બર્સ આપી શકે એવો તમારો સ્વભાવ ખરો. જાઓ મારા માતાને મળી આવો,
તમારા પિતાને મળી આવો, તમારા દીકરાને મળી આવો. આવો સ્વભાવની સર્ટિફિકેટ તમારા પોતાના મેમ્બર્સ આપી શકે એટલો સ્વભાવ તમે રોયલ બનાવ્યો છે. હા? ઘરમાં પણ જો તમારા સ્વભાવની કોઈ સર્ટિફિકેટ આપતો ન હોય તો સમાજમાં તમારી સર્ટિફિકેટ પણ આપવા માટે તૈયાર થવાનો છે. સ્વભાવનિષ્ઠ મહત્તા, તમારો સ્વભાવ એટલો સુંદર છે જેને લઈને વ્યક્તિઓ તમે કશું જ ન કરો છતાં પણ તમારા ગુણગાન તમારા સ્વભાવના કારણે ગાતા હોય છે. એક પરિવાર મારા સાથે મળવા માટે આવ્યો, મોટો પરિવાર, 5 દીકરાઓ, 5 વહુઓ, એ બધો મોટો પરિવાર ગુરુ ભગવંતને વંદનાર્થે આવ્યો છે. અને વંદન કર્યા બાદ ગુરુ ભગવંતને સુખ શાંતિ પૂછા કર્યા બાદ ગુરુ ભગવંતને કહે છે, એક દીકરો ઉભો થયો કે હૃદય, આ અમારી મમ્મી છે ને, એ મમ્મી નથી પણ અમારા માટે તીર્થ છે. શું કહે છે? આ મમ્મી અમારી મમ્મી નથી પણ અમારા માટે તીર્થ છે. અમે રાજસ્થાનના રહેવાસી, રાજસ્થાનની અંદર રહેતા, પણ એ વખતે આજીવિકાના પ્રોબ્લેમ્સ થયા એટલે શહેરની અંદર રાજસ્થાનથી બહાર નીકળ્યા અને નોકરીની શરૂઆત કરી. નોકરી કરતા ક્યાંક લાઈન હાથમાં આવી અને એલ્યુમિનિયમ સેક્શનની અંદર લાઈન મળી ગઈ. મોટી ફેક્ટરી ખોલી છે, મશીનરો આવવાની તૈયારી શરૂ થઈ ગઈ. રાજસ્થાની હંમેશા સુકનમાં બહુ માનતા હોય છે. એમની જે શ્રદ્ધા હોય ને એ અલગ પ્રકારની શ્રદ્ધા હોય છે. સુકનમાં બહુ માને એટલે વિચાર છે કે મશીનરી આવી રહી છે, ફેક્ટરી શરૂ કરવી છે, તો ફેક્ટરી શરૂ ક્યારે કરવી? કે મમ્મી પાસે બધા દીકરાઓ ગયા અને મમ્મીને કીધું કે જો આ પ્રમાણે એલ્યુમિનિયમની ફેક્ટરી શરૂ કરવી છે, તું તારીખ આપ અને સમય આપ, એ સમય ઉપર અમે ફેક્ટરીની શરૂઆત કરજો. અને મમ્મીએ જે તારીખ આપી, જે સમય આપ્યો, એ તારીખ ઉપર મમ્મીને ફેક્ટરી ઉપર લઈ આવ્યા. એટલા દીકરા એટલો જ એક કામ કર મમ્મી, હવે ફેક્ટરીની શરૂઆત કરીએ છે, અમને બીજી કાંઈ જોઈતો નથી, એક કામ કર, જે મુખ્ય મશીન છે એના ઉપર હાથ લગાડ, તું હાથ સ્પર્શ કરીશ પછી અમે અમારી ફેક્ટરીની શરૂઆત કરશું. અને એ વખતે મમ્મીએ જે મશીન ઉપર હાથ લગાડ્યો અને એના પછી જે ફેક્ટરીની શરૂઆત કરી, સામાન્ય પરિસ્થિતિમાં જીવનારા અમે આજે 100 કરોડના આસામી અમે બની ગયા છે બીકોઝ ઓફ આ મમ્મીની જે રોયલ સ્વભાવ હતો, જેને અમને દેવી મળ્યા છે. અનેક ભાવોમાં માનવ જીવન મળ્યો હશે અને અનેક ભાવમાં માતા મળ્યા હશે, પણ આના જેવી માતા અમને લાગી છે કોઈ ભાવમાં મળેલા નથા. આ મમ્મી અમારા માટે તીર્થ સ્થાને છે. આજે પણ આટલી સંપત્તિ હોવા છતાં પણ રોજના 80 માણસોને નાસ્તો કરાવ્યા વિના પોતે નાસ્તો ન કરે એવા રોયલ સ્વભાવને ધરાવનારા એ મમ્મી માટે એના દીકરાઓ સર્ટિફિકેટ આપી શકતા હતા કે આ મમ્મી અમારા માટે તીર્થ છે. ત્યારે બીજા બહુ ઊભા થયા અને વહુએ કીધું કે મમ્મી તો આ છે, પણ અમારા સસરાએ કે મારા પપ્પા એ પણ એટલા પ્રેમાળ છે, એટલા વાત્સલ્યવાન છે કે અમે હવે કોઈ વ્યક્તિ જ્યારે લગ્ન થાય એટલે પોતાના જન્મદાતા માતા પિતા ઘરને છોડીને બીજા ઘરની અંદર એ આવતા હોય છે. એટલે એ બહુ કહે છે ક્યારેક અમને અમારા માતા પિતા ઘર યાદ આવે અને અમે પપ્પાને કહીએ કે અમારે ઘરે જવું છે. જ્યારે અમે કહીએ એ જ વખતે ટિકિટ કઢાવે અને અમે કહીએ કે આજે સન્ડે છે, આવતા સન્ડેના અમે પાછા આવી જઈશું. પપ્પા ટિકિટ કઢાવી આપે, અમે જઈએ, પણ ત્યાં જઈને આજ દિવસ સુધીમાં આ કોઈ વહુએ પોતાનો વચન પાળ્યો નથી. એ કે 7 દિવસમાં આવીએ છીએ, 2-4 દિવસ થાય પપ્પાને ફોન આવી જાય કે બધા ગમતો નથી, ટિકિટ કઢાવો, અમે પાછો આવવું છે. આ સ્વભાવના કારણે જન્મદાતા માતા પિતાની પણ જેને યાદ આવતી નથી એવો સદ્ગુણ, આવો સ્વભાવ પોતાના જીવનની અંદર સદા પોતાના દીકરી ન હોય એ રીતે પિતા અમને સાચવી રહ્યા છે. આવો કોઈ સ્વભાવ આપણે ઉભા કરી શક્યા છીએ. ધર્મની પ્રવૃત્તિ કરતા કરતા જો ગુણવાન નહીં બનીએ, જો સ્વભાવમાં આપણે સારા નહીં બનીએ તો ક્યાંક આપણો ધર્મ પણ નિંદાશે. પહેલી વસ્તુનિષ્ઠ મહત્તા, બીજા નંબરની અંદર કાર્યનિષ્ઠ મહત્તા, ત્રીજા નંબરની અંદર ગુણનિષ્ઠ મહત્તા અને ચોથા નંબરની અંદર સ્વભાવનિષ્ઠ મહત્તા બતાડી છે. આ જે ગુડવિલ બતાવી પહેલી છોડી દો, એના પછીના જે પણ ગુડવિલ છે એ આપણા ઘરને, આપણા સમાજને, આપણા આત્માને પવિત્ર કરનારા છે. આ નિષ્ઠ, કાર્યનિષ્ઠ મહત્તા, ગુણનિષ્ઠ મહત્તા, સ્વભાવનિષ્ઠ મહત્તામાં આપણે આગળ વધતા આપણા જે કાર્યો કરવાના છે, જે માનવ જીવન મળેલો છે, જે વારંવાર મળતો નથી, એ મળેલા માનવ જીવનને જો સફળ કરવું હશે તો મારે મારા જીવનમાં યથાશક્તિ કંઈક સુકૃત મારે કરવાના છે.
મારા ગુણવાન મારે બનવાનું છે, ઉદારતા, નમ્રતા, સરળતા વગેરે ગુણોને મારે સ્થાપિત કરવાના છે, અને મારો સ્વભાવ કદાચ ખરાબ છે, એના સ્વભાવમાં બગાડ છે, તો સ્વભાવને સુધારવાના હું પ્રયત્ન કરીશ. આ ભાવના જો હૃદયની અંદર આવશે તો આપણા પોતાના કર્મબંધ ઓછા થશે, એના કારણે બીજાના કર્મબંધને પણ કરતા આપણે અટકાવી દઈશું. આ જીવનની અંદર આ મહત્તા જે પ્રાપ્ત થઈ છે, આટલા વખત સુધી માત્ર વસ્તુનિષ્ઠ મહત્તાને હું મહત્વ આપતો હતો, હવે એનાથી ઉપર ઉઠીને કાર્યનિષ્ઠ મહત્તાને મહત્વ આપીશ, ગુણનિષ્ઠ મહત્તાને મહત્વ આપીશ, અને સ્વભાવનિષ્ઠ મહત્તાને મહત્વ આપવાનો પ્રયત્ન કરીશ. કિરીટભાઈ નામના એક વ્યક્તિ, તો વ્યક્તિઓના કામ, વ્યક્તિઓનો સ્વભાવ અને વ્યક્તિઓના ગુણ બોલતા હોય છે. કિરીટભાઈ નામના એક વ્યક્તિ જે સોસાયટીની અંદર રહેતા હતા, એ સોસાયટીમાં એક બેગર એટલે એક ભિખારી એના સોસાયટીની અંદર આવ્યો, અને એ જ્યાં સોસાયટીમાં પ્રવેશ કર્યો એનું શરીર ધ્રુજતો હતો. કિરીટભાઈ નજર એના ઉપર પડી. કિરીટભાઈ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા. ભિખારીને ભાઈ તારું શરીર કેમ ધ્રુજે છે? શેઠ શું કરું, કેટલાય દિવસોથી તાવ આવે છે, પણ દવાઓ થઈ શકતી નથી, દવાઓ લઈ શકતો નથી. ત્યારે કિરીટભાઈને વિચાર થયો. તરત જ એને હોસ્પિટલમાં ફોન લગાડ્યો પોતાના ફેમિલી ડોક્ટરને, અને કીધું કે એક ભિખારી તમારી પાસે આવે છે. બરાબર સાંભળી શું કીધું એને? એક ભિખારી તમારી પાસે આવે છે, જેવી ટ્રીટમેન્ટ તમે મારી કરો છો એવી ટ્રીટમેન્ટ તમારે આ ભિખારીની કરવાની છે. તાવ ઘણા દિવસથી આવે છે, જે ચેકઅપ કરવાના છે, જે બ્લડ ચેકઅપ જે કરવાનું છે, તમે જે મારી ટ્રીટમેન્ટ કરો એ રીતે તમે ટ્રીટમેન્ટ કરજો. ત્યાં મોકલવામાં આવ્યા. ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી, બેગર સારો થયો. હવે બન્યું એવું કે એ સોસાયટીની આસપાસમાં લગભગ 32 જેટલા બેગર હતા. એ બધા બેગરને કિરીટભાઈએ બોલાવ્યા, બધાને આ કાર્ડ આપ્યું, જ્યારે પણ બીમાર પડો ત્યારે ત્યાં પહોંચી જવાનું, તમારે ક્યાંય આપવાની જરૂર નથી, બધું કામ થઈ જશે. અને હવે કમાલની વાત કે એ કિરીટભાઈ જ્યારે પોતાના કારમાં બેસીને ક્યાંક જતા હશે, સિગ્નલ આવ્યો. સિગ્નલમાં રેડ સિગ્નલ હોવાના કારણે ગાડી ઊભી રહી ગઈ, અને ગાડી ઊભી રહેવાના કારણે એક ભિખારીની નજર કિરીટભાઈ ઉપર ગઈ, એટલે કિરીટભાઈનો શરીર સુકાઈ ગયો હતો. એટલે કિરીટભાઈના શ્રાવિકા પણ સાથે હતા. એટલે પૂછ્યું, ભાભી શું વાત છે? આ શેઠને તબિયત એટલી ઉતરી ગઈ છે, તબિયત ગરમ છે, શું થયું છે? અને પોતાની પાસે ભિખારી છે, પોતાની પાસે જે બિસ્કિટ હતો ને, એ બિસ્કિટ કાઢ્યો અને કીધું, ભાભી આ શેઠને આપો, શેઠની તબિયત બરાબર લાગતી નથી અને બિસ્કિટ ખવડાવો. કોણ ઓફર કરે છે? એક ભિખારી કોને ઓફર કરે છે? શેઠને કે શેઠ તમારી તબિયત નાજુક લાગે છે, નરમ લાગે છે, આ બિસ્કિટનો કોડો લો, બિસ્કિટ વાપરો, પછી ડોક્ટરને બતાવી આવો. આ વાત કરી ત્યાં કિરીટભાઈ કહે છે કે મારી વાત તો સાંભળ, કઈ તબિયત નરમ નથી, તબિયત બરાબર છે, પણ વર્ષી તપ કરી રહ્યો છું, માટે બોડી ઉતરી ગઈ છે. તમારી ચિંતા એક ભિખારી જ્યારે કરતો હોય, તમારી તંદુરસ્તીનો ધ્યાન જ્યારે ભિખારી કરતો હોય, બિસ્કિટનો ઓફર ભિખારી જ્યારે તમને આપતો હોય, ત્યારે વ્યક્તિએ પોતાના જીવનની અંદર જે સ્વભાવના કારણે ખાટી ગયા હતા, ભિખારીને પણ મન થયું આપવાનું, ભિખારીનું કામ લેવાનું હોય, સામેથી આપવાનું મને ભિખારીને થઈ ગયો હતો. આ સ્વભાવ નિષ્ફળતાના કારણે તો આપણા જીવનની અંદર પણ આપણે આપણા સ્વભાવને સુધારીને, આપણા સ્વભાવમાં યુટર્ન આપીને આપણે પણ આપણા સ્વભાવને સરળ બનાવવાના પ્રયત્નો કરીએ, અને લોકપ્રિય બનવા માટે જે 5 ગુણો છે એ 5 ગુણોને પણ આપણે અપનાવીએ. શીલવાન બનવા માટે જે 6 રસ્તાઓ છે એ 6 રસ્તાઓને પણ આપણે જીવનમાં ઉતારવાના પ્રયત્નો કરીએ, અને 4 નિષ્ઠ જે મહત્તા બતાડી, એમાં કાર્યનિષ્ઠ, ગુણનિષ્ઠ અને સ્વભાવનિષ્ઠ મહત્તામાં આગળ વધતા આપણા જીવનનો આપણે કલ્યાણના માર્ગે આગળ વધારીએ. અને સમ્યક 67 બોલની અંદર આપણા વચન શુદ્ધિ, એક મન શુદ્ધિની વાત પૂરી થઈ. એમાં એક કથા પણ એક અધૂરી રહી ગઈ છે. કથા આપણે કદાચ સમય તો આવતીકાલે તો નહીં, પરમ દિવસે લેશો, પણ બીજા નંબરની શ્રદ્ધા શુદ્ધિ બતાવી છે, વચન શુદ્ધિ. પહેલી શુદ્ધિ કઈ? મન શુદ્ધિ. મન શુદ્ધિ કોને કહેવાય? મન શુદ્ધિનો અર્થ પરમાત્મા અને પરમાત્માનો મત સિવાય મારા આત્માનો એકાંતે કોઈ કલ્યાણ કરી શકે નહીં. આવી પક્ષપાત વાળી નિર્મલ બુદ્ધિ, એનો
મન શુદ્ધિ કહેવામાં આવે છે. પરમાત્મા જ મારું કલ્યાણ કરશે, પરમાત્માનું શાસન મારું કલ્યાણ કરશે અને પરમાત્માના વચનો 100% મારા આત્માનો હિત કરશે. આવી શ્રદ્ધા એ મન શુદ્ધિ. બીજા નંબરની શુદ્ધિ બતાડી છે વચન શુદ્ધિ. વચન શુદ્ધિનો અર્થ શું થાય? જીન ભક્તિ જે નવી થયો તે બીજાથી નવી થાય રે, એવું જે મુખ્ય ભાગ્ય તે વચન શુદ્ધિ કહેવાય રે. વચન શુદ્ધિનો અર્થ અહીંયા આ બતાડ્યો છે કે પરમાત્માની ઉત્કૃષ્ટ ભક્તિ કરું છું, પરમાત્માની મન મૂકીને પરમાત્માની ભક્તિ કરી રહ્યો છું અને ભક્તિ કરવા છતાં પણ કદાચ મારા કોઈ અધૂરા કાર્યો સિદ્ધ થતા નથી, મારા અધૂરા કાર્યો કદાચ પૂરા થતા નથી, તો હવે એ કાર્યને પૂરા કરવાની તાકાત બીજા કોઈનામાં નથી. એને વચન શુદ્ધિ કહેવાય છે કે હું ભક્તિ કરું છું પરમાત્માની, પણ પરમાત્માની ભક્તિ કરવા છતાં પણ એવા કોઈ ચીકણા કર્મ, નિકાચિત કર્મનો ઉદય આવ્યો છે કે એ કર્મ ખસતો નથી ને મારા કાર્યો થતા નથી, તો પરમાત્માની ભક્તિથી જે કાર્યો થયા નથી એ કાર્ય બીજા કોઈ કરી શકે નહીં. એવી શ્રદ્ધા એનું નામ છે વચન શુદ્ધિ. આવી વચન શુદ્ધિ કરી આપણી પાસે? સાચો કહેજો. આ સમ્યક દર્શનને પ્રાપ્ત કરાવનારા જે બોલો બતાડ્યા છે એમાં એક વચન શુદ્ધિ આપી છે. આપણા તો ટેવ કેવી હોય કે વણિક હોય કેટલા ઠેકાણે મસ્તક ઝુકાવે, જ્યાં પથ્થર દેખાય ત્યાં મસ્તક ઝુકાવે, પણ સાચો શ્રદ્ધાવંત આત્મા એની શ્રદ્ધા માત્ર જીનેશ્વર પરમાત્મા સાથે જોડાયેલી હોય. પરમાત્માની ભક્તિથી પણ જો કામ ન થતું હોય તો એ કામ કરવાની તાકાત બીજા કોઈનામાં નથી. આ શ્રદ્ધા વચન શુદ્ધિ છે અને આ વચન શુદ્ધિને હૃદયમાં ધારણ કરવાનું કાયના પાછળ કારણ છે કે આ દુનિયાની અંદર સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી આત્મા આ દુનિયાની અંદર કોઈ હોય તો તીર્થંકર પરમાત્મા છે. એના જેવો પુણ્ય આ દુનિયામાં બીજા કોઈનો નથી, કોઈ દેવનો નથી, કોઈ તત્વનો નથી. આ દુનિયામાં સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી આત્મા પરમાત્મા છે અને એવા પુણ્યશાળી આત્માની ભક્તિ કર્યા બાદ પણ જો મારા કામ થતા ન હોય તો હવે એ કામ બીજા કોઈ દેવ કરી શકે એ વાતમાં કોઈ માલ નથી. આ શ્રદ્ધાને વચન શુદ્ધિ કહેવાય છે. આ વચન શુદ્ધિને આપણા જીવનની અંદર અપનાવીએ. તમે વિચારો, આ 34 અતિશય જે પરમાત્માને બતાડ્યા છે, આવા અતિશયો તમે એક પણ દેવમાં હોય એવા એક દેવ બતાવો. સેવા કે અતિશય કોઈ દેવની પાસે ચામરો વિંજાતા હોય, સવાસા યોજનમાં મારી મરજી આવતી ના હોય, સવાસા યોજનમાં પ્રમાણસર બધી ઋતુઓ કામ કરતી હોય, સંવત્સરણમાં જેટલા પણ વ્યક્તિઓ આત્માઓ આવે કોઈને સંકળાશ ન પડે, જ્યાં પરમાત્મા વિચરતા હોય ત્યાં ભૂષણ નમસ્કાર કરતા હોય, જ્યાં પરમાત્મા ચાલતા હોય ત્યાં પક્ષી અને પ્રદક્ષિણા આપતા હોય. આવો અદ્ભુત પુણ્ય પરમાત્મા સિવાય કોઈનો નથી. તો પરમાત્માની ભક્તિથી જે કામ મારું નથી થતો એ કામ બીજો કોઈ નહીં કરે, કોઈ કરી શકે નહીં. આવી શ્રદ્ધા એ વચન શુદ્ધિ છે. એ વચન શુદ્ધિ આપણે આપણા હૃદયમાં ધારણ કરીએ. જો આના વિના, આ બધી શ્રદ્ધાઓ વિના આપણે સમ્યક દર્શનમાં પહોંચી શકવાના નથી. સમ્યક દર્શનના મોક્ષ નથી, તો મોક્ષને પ્રાપ્ત કરવા તો સમ્યક દર્શન જોશે અને સમ્યક દર્શન નિર્મળ મન શુદ્ધિ, વચન શુદ્ધિ અને કાય શુદ્ધિ કરશે. તો આવી શુદ્ધિઓ આપણા જીવનની અંદર આવીને આપણે આપણા સમ્યક દર્શનને હોય તો નિર્મળ કરીએ, ન હોય તો સમ્યક દર્શનને પ્રગટ કરીને આત્માનું કલ્યાણ સાધીએ. એ જ મંત્ર છે. અહીં એકાશનો વ્યાસનો ઉપવાસ પહેલા ઉપવાસના પછાડ છે. સૂર્યોગે આપણને પછાય તેવિયમ કેર વસન એમાં અડખણા મને 15 કોટી 7 વર્ષ પછાય 24 કેર વસન પારી ઠાવણે મધેર પાને સરેવા ગૌરવ સંસ્કૃતવા વર્ષી છે. અહીં એકાશનો વ્યાસનો સૂર્યોગે નૌકાસીયમ કોટી 7 વર્ષ પછાય 24 કેર વસન એમાં અડખણા મને સહસ્રાગણ પશ્ચિમ અહીં એકાશ પછાય સેવિયમ કેર વસન લેવા લેવાની સાગરની પાઠક પાઠ સરેવા ગૌરવ ગઈકાલનો પ્રશ્ન કે સમ્યક દર્શનથી નજીક કોણ છે? તો સ્થાવરકાય જીવોની જે રક્ષા કરે એને બચાવવાના પ્રયત્નો કરે એ સમ્યક દર્શનથી બહુ નજીક છે. અને બીજો પ્રથમ પરમેશ્વર પરમ પરમેશ્વરીનો મુખ્ય ગુણ કયા? તો બંનેના સહાયક બનો.
હેલ્પ કરવો, હેલ્પિંગ નેચર, કોઓપરેટિવ નેચર આ પ્રથમ પરમેશ્વરી અને ચરમ પરમેશ્વરીનો મુખ્ય ગુણ છે. જબરબેન એસ શાહનો જવાબ સાચો છે. તારાબેન રશ્મિકાંત ગેડા એનો જવાબ પણ સાચો છે. આજનો પ્રશ્ન શીલવાન બનવા માટે કયા 6 માર્ગો છે? શીલવાન બનવા માટે કયા 6 માર્ગો છે? આ પહેલો પ્રશ્ન. અને બીજા નંબરની અંદર ધર્મદાસ ગણીજી મહારાજે કયા ગ્રંથની રચના કરી છે? ધર્મદાસ ગણીજી મહારાજે કયા ગ્રંથની રચના કરી છે?